જ્યારથી આ બનાવ્યું છે ને ઘરે ત્યારથી 2 ટાઈમ આ જ ખાઉં છું. તો તમને પણ એવું થતું હશે કે કાચી કેરીનું આવું પણ બની શકે. હા, તો આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી અને ઇઝી રીતથી 2 પ્રકારના, એટલે કે એક ઇન્સ્ટન્ટ અથાણું કેરીનું એકદમ અલગ અને એક સંભારો લઈને આવી છું. તો જો આ બનાવશો ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે, એટલું બધું ટેસ્ટી લાગશે. અને રોટલી, ભાખરી કે પરોઠા સાથે તમે આમનામ પણ ખાઈ શકશો અને સાઈડમાં પણ ખાઈ શકશો. તો એના માટે મેં અહીંયા એક કેરી લીધેલી છે. અહીંયા મેં તોતા કેરીનો યુઝ કર્યો છે, કારણ કે એ કેરી મીડિયમ ખાટી હોય છે, એટલે એ ઇઝી રહેશે. અને સાથે થોડા મીડિયમ તીખા એવા મરચાં લીધેલા છે. તો કેરી અને મરચાંને ધોઈ લૂછી અને એને છીણી દીધેલા છે. અને મરચાંને આ રીતે ચીલી કટરમાં હું કટ કરી લઈશ. કેરીને તમે અધકચરી કટરમાં પણ કરી શકો છો. મેં અહીંયા છીણીને લીધી છે, તમારા પર છે, તમારે જે રીતે લેવી હોય એ રીતે લઈ શકો છો. અને અહીંયા મેં 2 મરચાંનો યુઝ કર્યો છે અત્યારે, કારણ કે હું આમાં લાલ મરચું પણ નાખવાની છું. એટલે જો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની રહેશે. તો આ રીતે એકદમ આવી રીતનું અધકચરો એવા મરચાં થઈ ગયા છે. અને સાથે કેરીને અહીંયા મેં કેરી આખી લઈ લીધેલી છે છીણીને. તો એમાંથી આપણે થોડી કેરી રાખશું, બાકીની આપણે આમાં યુઝમાં લઈ લઈશું અથાણામાં. તો અત્યારે હું સૌથી પહેલાં તમને ઇન્સ્ટન્ટ અથાણું દેખાડું છું, એકદમ નવી રીતે. સાઈડમાં મેં અલગ કરી દીધી છે થોડી કેરીના છીણને. તો સૌથી પહેલાં તો અહીંયા 2 ચમચી જેટલા મેથીના કુરિયા લીધેલા છે અને અડધી ચમચી જેટલા રાઈના કુરિયા. અહીંયા રાઈના કુરિયા અને મેથીના કુરિયા પ્લસ માઇનસ તમે કરી શકો છો, એટલે જે રીતનો તમારે સંભાર છો તો એ પ્રમાણે તમારે એડ કરવાનું. પણ મેં અહીંયા થોડા ઓછા લીધેલા છે. અને આની સાથે આપણે અડધી ચમચી જેટલી વરિયાળીનો યુઝ પણ કરીએ છીએ. તો આને પહેલાં સૌથી પહેલાં ત્રણેય વસ્તુને આપણે શેકવાની છે, એટલે થોડો ભેજ દૂર થાય એવું કરવાનું છે, કારણ કે આને આપણે અધકચરા પીસવાના છે, એટલા માટે આ રીતે શેકીને જ પીસવાના. તો આ રીતે થોડા શેકાઈ ગયા છે, એટલે એને હવે આપણે મિક્સર જારમાં લઈ અધકચરા પીસી લઈએ. તો આ રીતે પીસીને અંદર નાખવાથી ટેસ્ટ એકદમ કહેવાય ને બમણો થઈ જશે, કારણ કે આપણે છીણ લીધેલું છે, એટલે એકદમ સરસ કોટિંગ થઈ જશે. હવે આખા હશે ને તો અલગ પડશે છીણ અને કુરિયા, એટલા માટે આ મસાલો આપણે આ રીતનો લીધેલો છે. જો અધકચરા પીસી લીધેલા છે. હવે આપણે આના અંદર એડ કરી દઈએ કેરીની અંદર. અહીંયા જે લોકો લસણ ખાતા હોય ને એ આમાં લસણ પણ નાખી શકે છે, અને આમાં આદુનો ટેસ્ટ ફાવતો હોય તો થોડું છીણીને આદુ પણ નાખી શકો છો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને કુરિયાનો જે મસાલો બનાવેલો હતો એ બધો એડ કરી દીધો. હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા રાખેલું છે. તેલ તમે આમાં પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા 2 ચમચી તેલની અંદર તેલ એકદમ પ્રોપર થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલું, એટલે અડધી ચમચીથી થોડી ઓછી મેં હળદર નાખેલી છે, એટલે કે નાની અડધી ચમચી જેટલી હળદર. તેલમાં એકદમ સરસ હળદરનો સુગંધ આવવા જ લાગશે, એટલે થોડું એમ કહેવાય ને મીડિયમ ગરમ હોય ને, સતત નવસેકું ગરમ એવું રાખવાનું. પછી જ અંદર લાલ મરચું એડ કરવાનું. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખેલું છે, કારણ કે જો મરચું ગરમમાં નાખી દઈશું ને ગરમ તેલમાં તો આ અથાણું કાળું થઈ જશે, એટલા માટે થોડું મીડિયમ સતપ હોય એવા તેલની અંદર જ નાખવાનું લાલ મરચું, અને કુરિયાની ઉપર ધીરેથી નાખી દેવાનું. અને અહીંયા આપણે હવે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે. તો એકદમ ઇઝીલી મિક્સ થઈ જશે ને 5 મિનિટમાં અથાણું તમારું બનીને રેડી પણ થઈ જશે. તો આ રીતે તમે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આને તમારે ફ્રીઝમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવેલું છે એટલા માટે. અને અહીંયા આપણે તડકો કે કંઈ નથી આપેલું, કે એને સૂકવણી પણ નથી કરેલી કેરીને, આમનામ એડ કર્યું છે તેલને મસાલો ને બધું, એટલા માટે આપણે એને ફ્રીઝમાં રાખશું. એટલે 2 દિવસ બહાર રાખી તમે ફ્રીઝમાં રાખી શકો છો. અને તેલને મેં 2 ચમચી જેટલા તેલને ગરમ કરી એકદમ ઠંડુ થવા દીધું, પછી એના અંદર નાખી દીધેલું છે, જે રીતે આપણે અથાણામાં નાખીએ છીએ એ રીતે. તો આ એક મસ્ત અથાણું બનીને રેડી થયું છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એનો સંભારો બનાવી દઈએ. તો અહીંયા એના માટે મેં 1/4 કપ જેટલા સિંગદાણા, એટલે કે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધેલા છે. અને અહીંયા હું 1 મરચાંનો યુઝ કરું છું. તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરવાની રહેશે. અને આપણે એને મિક્સર જારમાં અથવા તો અધકચરા તમે ખાંડી શકો છો. તો અહીંયા મેં મિક્સર જારમાં જ એને ક્રશ કરી દીધેલા છે. હવે એ અંદર એડ થઈ જાય કેરીની અંદર, પછી એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. સાથે અડધીથી 1 ચમચી જેટલું લાલ મરચું, અહીંયા મેં 1 ચમચી નાખ્યું છે. પહેલાં મેં અડધી નાખી અને ફરી અડધી ચમચી લાલ મરચું નાખ્યું હતું, કારણ કે બહુ તીખું નહોતું લાગતું મને, એટલે તીખાશ તમારે જે રીતે લેતા હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું રહેશે. અને એ અડધી ચમચી ધાણા જીરું, આમાં ધાણા જીરુંનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે.
અને તમે લોકો ડુંગળી ખાતા હોય ને એ લોકો ખાસ આમાં ડુંગળી નાખજો, એટલે આ કેરી ડુંગળીના લીધે તમને લૂ પણ નહીં લાગે અને ટેસ્ટમાં બેસ્ટ લાગશે. અને થોડી કોથમીર અંદર એડ કરી છે, એકદમ ઝીણી સુધારેલી. અને જો આ રીતનો થશે સંભારો, આ રીતનો, તો આમાં તમને શાકની પણ જરૂર નહીં પડે, એટલું બધું સરસ લાગશે. તો એને પ્રોપર મિક્સ કરી આ રીતે કાઢી લેવાનું. અને આને તમે તેલ વગર આમનમ પણ ખાઈ શકો છો. અને જો તમારે તેલ નાખવું હોય તો એકાદ ચમચી જેટલું તેલ તમે આ રીતે ગરમ કરી થોડું ઠંડુ કરી અંદર એડ કરી દેજો, તો એકદમ સરસ ટેસ્ટ આવશે. અને આને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને કંઈ નહીં થાય અને ખાવામાં બહુ મજા આવશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.